તને છઠ્ઠીનો દિવસ દાવાને યાદ ના કરાવી દઉં, તમારું નામ મધુસૂદન આવતો નાખે. તું જ્યાં કે ત્યાં આવવા તૈયાર છું ભાઈ. તમે પેલા શું હતા, આજે શું છે એ મારા મોઢામાંથી ના બોલાવતા અને મને છંછેડતા નહીં. છંછેડશો તો તમારું બધું કૌભાંડ કાઢીશ. વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ખરેખરના છંછેડાઈ ગયા છે. ભર શિયાળે એવા ગરમ થયા કે છંછેડનારને બધી જ પોલ ખોલી નાખવાની ચીમકી આપી દીધી. મધુભાઈને છંછેડનાર બીજું કોઈ નહીં પરંતુ વર્તમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે. નર્મદા વસાહતને લઈને ધર્મેન્દ્રસિંહે તાજેતરમાં જ નામ લીધા વિના જ મધુ શ્રીવાસ્તવ પર પ્રહાર કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે ભૂતકાળના ધારાસભ્યે વિસ્તારનો વિકાસ રૂંધવાનું કામ કર્યું છે. અમે વસાહતમાં આવી ત્યારે અમને પણ ખૂબ પીડા થતી હોય છે કે ભાઈ પણ અમુક કારણો જે તે વખતના જે કઈ લોકો હતા એને યાદ નથી કરવા કે જેને વસાહતની ચિંતા બિલકુલ કરી નહીં. એટલા માટે થઈને આપણે 25-30 વર્ષ એવા લોકોને લઈને આવ્યા કે જેને આપણી વસાહતની કોઈ ચિંતા જ ના કરી. પણ તમે જે મારા ઉપર વિશ્વાસ ને ભરોસો મૂક્યો છે, હું ખાતરી આપું છું કે વહેલામાં વહેલી તકે આપણે ફરીથી ભેગા એક જ જગ્યાએ જઈને તમામે તમામ વસાહતના ખાતમુહૂર્ત એક જગ્યાએ ભેગા થઈને કરશું અને વસાહતનો વિકાસ એ જ વાઘોડિયા તાલુકાનો વિકાસ થશે. ધર્મેન્દ્રસિંહની આ જ વાત મધુ શ્રીવાસ્તવને ગોળીની જેમ વાગી. સતત 6 વખત ધારાસભ્ય રહેનારા મધુભાઈ ધુઆપુઆ થઈ ગયા અને પછી તો મધુભાઈ પલાઠી વાળીને મીડિયા સામે બેસી ગયા અને ભુક્કા કાઢી નાખ્યા. એ જે કહી રહ્યા છે અંદર નીચે તપાસ કરે કે વિકાસ કેટલો થયો છે અને વિકાસ નથી. નર્મદા વસવાટની વાત કરે છે. નર્મદા વસવાટના અંદર ગુજરાત વિધાનસભાના અંદર અવાજ ઉઠાવીને મેં કે નર્મદા વસવાટને વસવાટ કર્યા છે તો એમને ડામર સપાટીનો રોડ બનાવી આપો. તો 264 વસાવટ છે ગુજરાતની. 264 ગુજરાતની વસાવટને મેં વિધાનસભાના અંદર રજૂઆત કરીને મંજૂર કરાવીને રોડ બનાવ્યા છે. કોઈ વસાવટ બાકી નહીં હોય કે જ્યાં ડામર સપાટીનો રોડ ના બન્યો હોય. આ ડંપાસો મારવાના બંધ કરો ભાઈ. તમે શું કરતા હતા, તમે પેલા શું હતા, આજે શું છે એ મારા મોઢામાંથી ના બોલાવતા. તમે શું કરતા હતા, 2 નંબરનું શું કરતા હતા, ઓઇલની ચોરી શું કરતા હતા, ડીઝલ પેટ્રોલની ચોરીઓ શું કરતા હતા. અરે પાસામાં મેં તને જોડાયો છે, કેમ ભૂલી ગયો ભાઈ? તો કયા ગુનામાં અંદર હતો ત્યારે મેં પાસામાં તને જોડાયો? આવું બોલતા જરા વિચાર કરો અને મને છંછેડતા નહીં. છંછેડશો તો તમારું બધું કૌભાંડ કાઢીશ. અને મારા તો 40 વર્ષના ઇતિહાસમાં 40 વર્ષના ઇતિહાસમાં એક બી ગુજરાતનો વ્યક્તિ યા બિલ્ડર યા કોઈ બી ઉદ્યોગપતિ શોધી લાવજો કે મેં કોઈનો રૂપિયા લઈને કામ કર્યો હોય, ક્યાં ભ્રષ્ટાચાર કર્યો હોય, ક્યાં કઈ ખોટું કામ કર્યું હોય, એવું એક વ્યક્તિ લઈ આવજો. જીવનભરનો તમારો ગુલામ બની જઈશ અને તારા જેટલા બી ભ્રષ્ટાચારને કૌભાંડ છે ને એ કાઢીને બતાવીશ કે શું સમજે તું મને. જો મને છંછેડીશ ના. હેરાનગતિ કરવાની સવાલ નથી આવતો, પણ ખોટા ડંપાતો મારવાનું અને ખોટી વાતો કરવાની કે હવે આ ગામડામાં આવશે તેમને ખાડા પડાવીને મોકલજો. અરે ભાઈ, ગામ કોઈ ગામ બાકી નહીં. જે ગામો એ ગામના અંદર રોડ મેં બનાયા. નર્મદા વસાહતના રોડ બન્યા જ, પણ વડોદરા જિલ્લામાં પહેલામાં પહેલો 6 લાઇન રોડ વાઘોડિયાથી વડોદરાનો મેં મંજૂર કરાવીને લાવ્યો હતો. પછી 6 લાઇનના રોડો ડભોઈ બન્યા અને બધી ઠેકાણે બન્યા. વિકાસ જે કર્યો છે તમારું એક બી વિકાસ બતાવો. મારે તો જે તે વખત તો લોકોને ગ્રાન્ટ, નર્મદા વસવાટને ગ્રાન્ટ નહીં મળતી હતી, એ ગ્રાન્ટના આધારે બી મેં કામ ત્યાં કર્યું છે. ત્યાં હેડપંપો બનાવ્યા છે, પાણી પહોંચાડવાની વાત કર્યું છે. વિકાસની વાત કરતો હોય, મોટામાં મોટું વિકાસનું કામ નર્મદાનું પાણી, પીવાનું પાણી, નર્મદાનું પાણી આખા વાઘોડિયા તાલુકાના અંદર પહોંચાયો છે એ મધુ શ્રીવાસ્તવ. તમે એવું ના સમજતા કે નથી કર્યું અને પ્રજા બી જાણે છે. પ્રજાને દબાવવાની વાતો ના કરતા. મને દબાવવામાં તને છઠ્ઠીનો દિવસ દાવાને યાદ ના કરાવી દઉં, તમારું નામ મધુસૂદન આવતો નાખે. હવે મને છંછેડતા નહીં ભાઈ. તું જ્યાં કે ત્યાં આવવા તૈયાર છું ભાઈ. તો આજે
વિકાસની વાતો કરતા હોય તો વિકાસ મેં કર્યો છે. મારું નામ લઈને નહીં કરતો, મેં બી તારું નામ લઈને નહીં કરતો, પણ ધ્યાન રાખી લેજે તારા પૈસાઓ કેમ કરી. કે વિકાસ કરવો હોય તો સારી રીતે કામ કરો, લોકોની સેવા કરો. તમને વોટ આપે છે, એક વખતે 2 વખત તમને ચૂંટાઈને મોકલ્યા છે, તો લોકોના ઘરનો દરવાજો તો બતાવો. કોઈ મતદારે તારું ઘર જોયું છે ભાઈ? પેટ્રોલ પંપનો ઓફિસ જોયું હશે, આપણે લોકોના જે વાળા બનાવ્યા છે એનામાં બોલાવીને ખવડાવીને પીવડાવીને ધંધો કર્યો હશે, પણ ઘેર બોલાવીને ચા પાણી નાસ્તો કરાયો છે? આ મધુ શ્રીવાસ્તવ છે, વાઘોડિયા 136 વિસ્તારના અંદર વડોદરા તાલુકો અને વાઘોડિયા તાલુકાનો એક બી વ્યક્તિ આવ્યો હશે એમને ચા અને પાણીનો ભાવ પૂછ્યો હશે અને વિકાસના કામ કર્યા ને અને વિના મૂલ્યે કામ કર્યો હશે. કોઈ પૈસા લઈને કામ નથી કર્યું. તમારે તો મળતિયા શું કરી રહ્યા છે અને મળતિયાની વાત સાંભળીને આ જે વાક્ય કરતો હોય તો ભૂલી જજો એ મળતિયા કાલે શું હતા અને કોણ હતા